નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. રિઝનિંગના આ વિડીયો લેક્ચરની અંદર આપણે વેન આકૃતિઓ એટલે કે વેન ડાયાગ્રામ જે છે એ પ્રકરણની શરૂઆત કરવાના છીએ. હવે વેન ડાયાગ્રામ વાળું જે પ્રકરણ છે ને એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ જે NMMSની તૈયારી કરે છે, એ સિવાય જે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય કે 10મા ધોરણના પરીક્ષાઓ NTSCની પરીક્ષા જે છે એની તૈયારી કરતા હોય, એ લોકોને પણ આ ચેપ્ટર છે એ ભણવામાં આવતું હોય છે. તો એનો મતલબ એવો થાય કે જો નાના નાના બાળકો માટે આ ચેપ્ટર ઇઝી હોય તો આપણા માટે તો એ સાવ ઇઝી બની જશે, બરાબર ને? ચપટીનો ખેલ છે એ આ ચેપ્ટર બની જવાનું છે ને એકદમ સરળ પ્રકારનું છે એ આ ચેપ્ટર છે. તો વેન આકૃતિઓ છે એ આપણે ભણવાના છીએ. વેન આકૃતિઓની અંદર 2 વિડીયો લેક્ચર્સ તમને મળશે. પહેલા આ વિડીયો લેક્ચરની અંદર ટાઈપ 1 અને એ પછીના વિડીયો લેક્ચરની અંદર ટાઈપ 2. ટાઈપ 1ની અંદર કયા પ્રકારના પ્રશ્નો જોઈશું? તો કે સંબંધોની ઓળખ આધારિત વેન આકૃતિઓ જોઈશું. એ પહેલા આપણે થોડી બેઝિક ચર્ચા પણ કરીશું કે ભાઈ વેન ડાયાગ્રામ છે એને લઈ આવ્યું કોણ, આપણે એને ગોતવો છે કે કયા ભાઈ હતા જે વેન આકૃતિઓ લઈ આવ્યા અને હવે આપણને વેન આકૃતિઓ દોરતા કર્યા છે, બરાબર ને? તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે કુલ 13 જેટલા પ્રશ્નો સોલ્વ કરશું. એટલે અલગ અલગ પ્રકારની 13 વેન આકૃતિઓ છે એ બનાવતા આપણે શીખવાના છીએ. વેન આકૃતિઓ બનાવતા તો આવડી જશે, પણ ક્યારે? તો કે થોડું જીકે છે એ આપણું મજબૂત હોવું જોઈએ. અને તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો જીકે તમારું મજબૂત જ હોય. તકલીફ ખાલી ગણિત અને રિઝનિંગમાં જ છે. જીકે સાહેબ અમને ફાવે છે. તો જો તમને જીકે ફાવે છે તો વેન આકૃતિઓ પણ ફાવશે. અને હું અહીંયા જે 13 વેન આકૃતિઓ કરાવું છું એ ઇનફ છે, મોર ધેન ઇનફ, બરાબર? એનાથી વધારે પ્રકારની કોઈ વેન આકૃતિઓમાં પડવાની જરૂર નથી. તો ચલો શરૂઆત કરીએ વેન આકૃતિઓની. સૌથી પહેલા વેન આકૃતિને લાવ્યું છે કોણ? તો કે એક ભાઈ છે જેનું નામ છે જ્હોન વેન. 1834 to 1923 એનો ટાઈમ પીરિયડ છે. વોઝ એન ઇંગ્લિશ લોજિશિયન. હી સ્ટડીડ લોજિકલ થિંકિંગ એન્ડ philosopher who is remembered for inventing the diagram that bears his name, the Venn diagram. તો વેન ડાયાગ્રામનું નામ છે એ કોના ઉપરથી આવ્યું છે? તો કે એક ઇંગ્લિશ લોજિશિયન હતા જ્હોન વેન નામના, એમના નામ ઉપરથી વેન ડાયાગ્રામ છે એ નામ રાખવામાં આવ્યું છે. હવે વેન ડાયાગ્રામ છે એનો ઉપયોગ ક્યાં થાય? તો જુઓ અહીંયા શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે કે ભાઈ વેન આકૃતિઓનો ઉપયોગ કોઈ પણ માહિતી જેવી કે સંખ્યાઓ, મૂળાક્ષરો, વસ્તુઓ વગેરેના સમૂહોને દર્શાવવા માટે થાય છે. અલગ અલગ સમૂહો હશે એને આપણે આકૃતિઓની મદદથી દર્શાવવાનો પ્રયત્ન કરીશું. અને એ સમૂહોને દર્શાવવા માટે આપણે જે આકૃતિઓ બનાવવાના છીએ એ આકૃતિઓનું નામ છે વેન આકૃતિ, બરાબર છે? હવે વેન આકૃતિ જે છે એ સામાન્ય રીતે વર્તુળાકાર સ્વરૂપમાં હોય છે. આપણે ચકડા દોરવાના છે. શું કરવાનું છે? ચકડા દોરવાના છે. ની ચકડા ક્યાં દોરવાના છે? ટાઈપ 1ની અંદર, એટલે કે આ જ વિડીયો લેક્ચરની અંદર. એ સિવાય સાહેબ વેન આકૃતિની અંદર કોઈ અલગ અલગ શેપ જોવા મળે છે, અને મળે છે તો કેવા કેવા શેપ્સ હોય છે? તો વેન આકૃતિઓ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, લંબગોળ, પંચકોણ વગેરે દ્વારા પણ દર્શાવવામાં આવે છે, બરાબર ને? એ ટાઈપ 2ની અંદર જોશું ત્યાં તો કેવું હશે કે આપણને એક ખીચડી જેવી મિક્સ પ્રકારની લોચાવાળી વેન આકૃતિ આપેલી હશે અને એમાંથી પ્રશ્ન પૂછેલો હશે. જ્યારે ટાઈપ 1ની અંદર એટલે કે આ વિડીયો લેક્ચરની અંદર શું હશે? તમને 2-3 જે છે એ સમૂહ આપ્યા હશે. એક સમૂહ નહીં હોય, કાં 2 સમૂહો હશે અને કાં 3 સમૂહો હશે. એ સમૂહોને આપણે ઇન્ટરકનેક્ટ કરવાના છે, કેવા સંબંધથી જોડાયેલા છે એના ઉપરથી એની વેન આકૃતિ છે એ તૈયાર થવાની છે. તો હવે રાહ જોયા વગર આપણે 1 થી 13 સુધીની વેન આકૃતિઓ છે એ દોરવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 1 થી. હવે અહીંયા આપણે ઓપ્શન છે ને એનાથી દૂર રહ્યા છીએ. શું કામ ઓપ્શનથી દૂર રહ્યા છે? તો કે આપ લોકોને ખબર છે કે આપણે બધા જ ચેપ્ટરની અંદર ઓપ્શન નથી લીધા. શું કામ ઓપ્શન બધી જગ્યાએ નથી લેતા? તો કે મારો પ્રયત્ન શું છે? તમને આવડી જાય સાહેબ. એક વખત આવડી જાય પછી વાંધો ન આવવો જોઈએ, નકર ડાયરેક્ટ નજર કરે ઓપ્શનમાં હું છેલ્લા પ્રશ્ન તો વાંચો ભાઈ. તો આપણે શું કરવાના છીએ?
પ્રશ્નને રીડ કરવાના છીએ અને પ્રશ્ન ઉપરથી પરફેક્ટ વેન આકૃતિ છે એ બનાવતા શીખવાનું છે અને પછી ઓપ્શનની અંદર જોવાનું છે કે ભાઈ આપણી વેન આકૃતિ જો અહીંયા છે અને ટીક મારી દો, બરાબર. એટલે અત્યારે આપણે અહીંયા કોઈ ઓપ્શનની જરૂર નથી. આપણી જે વેન આકૃતિ બનવાની છે એ પરફેક્ટ જ બનવાની છે, બરાબર ને. ભણતા હોય તો પોઝિટિવ થિંકિંગ સાથે શું કામ ન ભણીએ સાહેબ, હે? એટલે આ થિંકિંગ સાથે, આ એટીટ્યુડ સાથે છે એ આપણે ભણવાનું છે કે આપણા જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાના છે અને થવાના પણ છે. ક્લિયર છે? ઓકે. તો પ્રશ્ન છે એની પેટર્ન કેવી હશે? તો જો એક પ્રશ્ન છે અહીંયા કે ભાઈ આપેલ આકૃતિઓમાંથી એટલે કે અહીંયા A B C D 4 ઓપ્શનની અંદર 4 આકૃતિઓ આપેલી છે હશે. કઈ આકૃતિ મુંબઈ અને મહારાષ્ટ્રના સંબંધને દર્શાવે છે? તો અહીંયા એક મહારાષ્ટ્ર નામનું રાજ્ય આપેલું છે અને એક મુંબઈ આપ્યું છે જે જિલ્લો છે. કોનો જિલ્લો છે? તો કે મહારાષ્ટ્રનો જિલ્લો છે. તો અહીંયા હું 2 ચકડા દોરીશ. 2 સમૂહ આપ્યા છે, એક મુંબઈ છે અને એક મહારાષ્ટ્ર છે. તેના માટે ચકડા કેટલા જોઈશે, વર્તુળ કેટલા જોઈશે? તો કે 2 વર્તુળ જોઈશે, બરાબર છે. તો જુઓ, હું એક વર્તુળ દોરું છું મહારાષ્ટ્ર માટે. આ બની ગયું આપણું મહારાષ્ટ્ર. આ ચકડાની અંદરનો જે વિસ્તાર છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? મહારાષ્ટ્રને રિપ્રેઝન્ટ કરે છે. અને આપણને ખબર છે કે આ મહારાષ્ટ્ર છે એની અંદર ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. ક્યાં જિલ્લાઓ આવેલા છે? મહારાષ્ટ્રની અંદર જિલ્લાઓ આવેલા છે અને એ જિલ્લાઓમાં એક જિલ્લો જેનું નામ મુંબઈ છે. શું છે? મુંબઈ છે. તો મુંબઈ ક્યાં આવશે? તો કે મહારાષ્ટ્રની અંદર આવશે, જે આપણને ખબર છે. તો હવે ખાલી આપણે શું કરવાનું છે? તો કે મુંબઈનું ચકડું બનાવવાનું છે. મુંબઈનું ચકડું આવશે ક્યાં? તો કે મુંબઈ ક્યાં આવે? મહારાષ્ટ્રમાં આવે. મહારાષ્ટ્રનું ચકડું આપણે દોર્યું છે તો મુંબઈનું ચકડું ક્યાં આવશે? આખું મુંબઈનું ચકેડું મહારાષ્ટ્રની અંદર આવશે. ક્યાં આવશે? મહારાષ્ટ્રની અંદર આવશે. તો હવે હું મુંબઈને બતાવીશ. મુંબઈ ક્યાં આવશે? તો કે મહારાષ્ટ્રની અંદર. તો આ ચકડાની અંદર એક બીજું ચકડું બનાવી દો અને એને નામ આપી દો મુંબઈ. તો આ જે બહારનું ચકડું છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે મહારાષ્ટ્રને રિપ્રેઝન્ટ કરે છે. હવે આમાં મને કહો તો ઓપ્શનની કોઈ જરૂર છે તમારે? તો તમે કહેશો નહીં. અને આ નાનું ચકડું જે છે અંદર એ શું બતાવે છે? મુંબઈ, બોમ્બે. તો આ બની ગયો પ્રશ્ન નંબર 1 નો વેન ડાયાગ્રામ. શું બની ગયો? વેન ડાયાગ્રામ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ સ્ત્રી અને પુરુષના સંબંધને દર્શાવે છે? અહીંયા પણ 2 અલગ અલગ સમૂહ છે. એક સમૂહ છે એ પુરુષોનો સમૂહ છે અને બીજો જે સમૂહ છે એ સ્ત્રીઓનો સમૂહ છે, બરાબર. અને આપણને ખબર છે કે ઉપરવાળાએ સ્ત્રીઓ અને પુરુષોને અલગ અલગ બનાવ્યા છે. તો એના ઉપરથી એવું નક્કી થાય કે પુરુષોનો સમૂહ અને સ્ત્રીઓનો જે સમૂહ છે એ બંનેને એકબીજા સાથે અહીંયા રીઝનિંગમાં કોઈ લેવા દેવા નથી, બરાબર છે. તો આપણે સૌથી પહેલા જે છે એ પુરુષના સમૂહને છે એ રિપ્રેઝન્ટ કરીશું વેન ડાયાગ્રામની મદદથી, એટલે કે ચકડાની મદદથી. તો હું પુરુષો માટે છે એક ચકડું બનાવીશ અને હમણાં જ હું બોલ્યો કે સ્ત્રી અને પુરુષ બંને કેવા છે? અલગ અલગ છે. કેવા છે? અલગ અલગ છે. તો સ્ત્રીઓ છે એ પુરુષોની અંદર નહીં આવે, પુરુષો છે સ્ત્રીઓની અંદર નહીં આવે. કેમ? હમણાં મુંબઈ મહારાષ્ટ્રની અંદર છે એને આપણે ઘુસાડ્યું તો એવું અહીંયા થશે નહીં. તો કે સ્ત્રી અને પુરુષ જે છે એ બંને અલગ અલગ છે. તો હવે બાજુમાં અહીંયા હું શું મૂકી દઈશ? તો કે બીજું એક ચકડું મૂકી દઈશ અને ઈ ચકડું કોના માટેનું હશે? તો કે સ્ત્રીઓ માટેનું હશે. કોના માટેનું હશે? સ્ત્રીઓ માટેનું હશે. એ બંને વચ્ચે કોઈ જ કનેક્શન નથી એટલે બંનેને દૂર દૂર રાખ્યા છે, બંને વચ્ચે એક અંતર રાખ્યું છે. તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે પુરુષોનો સમૂહ રિપ્રેઝન્ટ કરે છે અને આ વર્તુળ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે સ્ત્રીઓના સમૂહને છે એ રિપ્રેઝન્ટ કરે છે. તો આ પ્રશ્ન નંબર 2 માટેની છે એ વેન આકૃતિ છે એ તૈયાર થઈ ગઈ છે. ક્લિયર છે? તો તૈયાર થઈ ગઈ હોય તો આગળ જઈએ અને પ્રશ્ન નંબર 3 છે એને જોઈએ. આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ મહિલા અને શિક્ષકના સંબંધને દર્શાવે છે? અહીંયા એક સમૂહ છે એ મહિલાઓનો છે, બીજો સમૂહ છે એ શિક્ષકોનો છે. આપણને ખબર છે કે બધી મહિલાઓ છે એ શિક્ષક ન હોય અને બધા શિક્ષક છે એ બધા મહિલાઓ ન હોય, બરાબર.
અમુક મહિલાઓ છે એ શિક્ષક હશે અને અમુક શિક્ષકો છે એ મહિલાઓ હશે. ક્લિયર છે? તો હવે સાહેબ આની વેન આકૃતિ કઈ રીતે બનાવવાની? તો સૌથી પહેલા હું છે ને મહિલાને રિપ્રેઝન્ટ કરીશ. મહિલાઓ માટેનું છે એ ચકરડું હું બનાવીશ, વર્તુળ હું બનાવીશ, બરાબર, અને આને હું નામ આપી દઈશ મહિલા. હવે હમણાં આપણે કીધું એમ કે અમુક મહિલાઓ શિક્ષકો હશે અને અમુક શિક્ષકો છે એ મહિલાઓ હશે. બધી મહિલાઓ શિક્ષક નહીં હોય અને બધા શિક્ષક છે એ મહિલા નહીં હોય, બરાબર. તો આને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીશું, પછી સમજાવું તમને. અહીંયા હું બતાવી દઉં શિક્ષક. આ વર્તુળને હું નામ આપી દઉં શિક્ષક માટેનું વર્તુળ. તો જુઓ, આ બંને વચ્ચેનો આ જે ભાગ છે ને એ શું બતાવે છે ખબર છે? આ કોમન ભાગ છે કે આની અંદર શું રિપ્રેઝન્ટ થાય છે? તો કે અમુક જે મહિલાઓ છે ને એ શિક્ષક છે અને અમુક શિક્ષક છે ને એ મહિલાઓ છે. આ દહીં દૂધ વાળો ભાગ છે. મહિલા હોય અને શિક્ષક પણ હોય. આ શું બતાવે છે? મહિલા પણ હોય અને શિક્ષક પણ હોય. હવે આ જે પોર્શન છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે અહીંયા જે છે આ ભાગ એ ફક્ત શિક્ષકો છે અને અહીંયા ફક્ત શું હશે? મહિલાઓ હશે, બરાબર. આ જે ડિટેલ મેં આ બતાવી એની અંદર પડવાની જરૂર નથી. આપણી વેન આકૃતિ છે એ ક્લિયર કટ છે એ બનવી જોઈએ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. અહીંયા જુઓ 3 અલગ અલગ સમૂહ આવ્યા છે. વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન વચ્ચેના સંબંધને નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? 4 આકૃતિઓ અગેન આપેલી હશે. એમાંથી એક આકૃતિ છે એ પકડવાની છે. અહીંયા જુઓ બધું વિજ્ઞાન 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 જ લખ્યું છે. તો આપણને ખબર હોય કે વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાન આવે અને એ જીવ વિજ્ઞાનની અંદર પ્રાણી વિજ્ઞાન આવે. હું શું બોલું છું? વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની અંદર પ્રાણી વિજ્ઞાન, બરાબર છે. તો અહીંયા 3 ચકડા બનાવવા પડશે. કેટલા ચકડા બનાવવા પડશે? 3 ચકડા. કઈ રીતે બનશે? જુઓ, હું 3 ચકડા બનાવું છું. આ એક ચકડું, એ પાછું એકદમ વર્તુળ જેવું બનાવવાનું. આ બીજું ચકડું, અને સરખું સેટ કરતા જઈએ, અને આ ત્રીજું ચકડું. આના ઉપરથી તમને આઈડિયા આવ્યો હશે કે સૌથી બહારનું જે વર્તુળ છે, સૌથી મોટું જે વર્તુળ છે એ શું રિપ્રેઝન્ટ કરશે? તો કે વિજ્ઞાનને રિપ્રેઝન્ટ કરશે. કોને રિપ્રેઝન્ટ કરશે? વિજ્ઞાનને. પછી આ અંદરનું જે વર્તુળ છે એ ક્યાં આવ્યું છે? વિજ્ઞાનની અંદર છે. ક્યાં આવ્યું છે? વિજ્ઞાનની અંદર. અને આપણને ખબર છે કે ભાઈ જીવ વિજ્ઞાન છે એ આખે આખું, જીવ વિજ્ઞાન આખે આખું વિજ્ઞાનમાં આવશે. એટલે એ જીવ વિજ્ઞાનના ચકડાને વિજ્ઞાનના ચકડાની અંદર આપણે બતાવ્યું છે. તો આ શું આવશે? જીવ વિજ્ઞાન. અને સૌથી અંદરનું જે વર્તુળ છે એ શું રિપ્રેઝન્ટ કરશે? તો કે પ્રાણી વિજ્ઞાન. કારણ કે પ્રાણી વિજ્ઞાન છે એ આખે આખું કોના અંડરમાં આવશે? કોના અંદર આવશે? તો કે જીવ વિજ્ઞાનની અંદર આવશે. તો વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન માટેની વેન આકૃતિ જે છે એ અહીંયા તૈયાર થઈ ગઈ છે, બરાબર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. હવે અહીંયા જુઓ કેવું આવ્યું? શાહમૃગ, સાપ અને દેડકા. એક સમૂહ છે એ શાહમૃગનો છે, એક સમૂહ છે એ સાપનો છે. એટલે એમાં ઘણા બધા સાપો હોય, બરાબર. ઓલામાં ઘણા બધા શાહમૃગો હોય અને અહીંયા ઘણા બધા દેડકાઓ છે એ ઠેકડા મારતા હશે, બરાબર ને? એ ઠેકડે ચડે. અને આપણે બધાય પરીક્ષાની તારીખ આવી જાય પછી ઠેકડે ચડીએ, પણ પરીક્ષાની તારીખ આવે અને પછી ઠેકડા મારવાથી કોઈ પરિણામ છે એ મળવાનું નથી, બરાબર છે? જેમ વરસાદ પડે અને દેડકાઓ આડે ધડ આમથી આમ ભાગવા મળે, એમ પરીક્ષાની જાહેર થાય પછી વિદ્યાર્થીઓ આમથી આમ આનો કોર્સ લઈ લો, આનો કોર્સ લઈ લો, બહુ જાજો ફરક નહીં પડે, બરાબર છે? તૈયારી એડવાન્સ છે એ કરવી પડશે. તો અને તો જ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સફળ થવાના ચાન્સ વધી જશે. ક્લિયર છે? તો અહીંયા શાહમૃગ છે,
સાપ છે અને દેડકા છે, આ ત્રણેયનો જે સંબંધ છે એને મારે વેન આકૃતિની મદદથી દર્શાવવાનો છે. તો આપણને ખબર હોય કે ભાઈ શાહમૃગ છે એ કોઈ પક્ષી છે, સાપ જે છે એનો કંઈક ટાઈપ અલગ છે, તમને જીકે ની અંદર ખબર છે, અને દેડકો છે એ પણ અલગ વેરાયટીનું કંઈક પ્રાણી છે. બરાબર, તો અહીંયા ત્રણેય વેરાયટી જે આપી છે એ ત્રણેય વેરાયટીને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી. બરાબર, તો અહીંયા કોઈ જ લેવા દેવા ન હોય એવા સમૂહો આપેલા હોય ત્યારે વેન આકૃતિ આપણા માટે સૌથી સહેલી. બધા ત્રણ ચક્કાડા તમને મજા આવે એમ દોર દો. બરાબર, તો આ એક ચક્કડું હું અહીંયા બનાવીશ અને આ કોનો સમૂહ દર્શાવશે, રિપ્રેઝન્ટ કરશે કોના સમૂહને, તો કે શાહમૃગના સમૂહને છે એ રિપ્રેઝન્ટ કરશે. આપણને ખબર છે કે ભાઈ શાહમૃગ છે એને સાપ સાથે કોઈ લેવા દેવા નથી, તો સાપ એનાથી દૂર રહેશે. બરાબર ને, એ નજીક નહીં આવે અને સાપ ગમે એને ડંખ મારે. તો આ થઈ ગયો સાપ. પછી આપણને એ પણ ખબર છે કે દેડકાને શાહમૃગ કે સાપ બેમાંથી એકે હારે લેવા દેવા નથી, તો એ પણ અલગ આવશે, વચ્ચે કોઈ કનેક્શન નહીં આવે. બરાબર, તો આ છે દેડકા. ત્રણેયને તમે બાજુ બાજુમાં મૂકો તો પણ આકૃતિ છે એ તમારી કેવી બનશે, સાચી જ કહેવાય. બરાબર છે, પણ વચ્ચે કોઈ કનેક્શન હોવું જોઈએ નહીં, આ ધ્યાન રાખજો. આગળ જઈએ ક્વેશ્ચન નંબર 6 ની અંદર. આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ બિલાડી, સસલું અને નર વચ્ચેના સંબંધને રિપ્રેઝન્ટ કરે છે? અહીંયા નર એટલે મેલ. તો ત્રણ અલગ અલગ સમૂહ આપ્યા છે. બિલાડીઓનો એક સમૂહ છે, સસલાઓનો એક સમૂહ છે, અને પુરુષો એટલે કે નર છે એનો એક સમૂહ છે. બરાબર છે, તો હવે આપણને સૌથી પહેલા એ ખબર છે કે ભાઈ આ બિલાડી અને સસલું, બિલાડી અને સસલું એ બંને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. બંને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, તો એ બંને કોઈ જગ્યાએ ભેગા થવા જોઈએ નહીં આપણી વેન આકૃતિની અંદર. તો આ મેં બતાવી દીધી બિલાડીઓ, અહીંયા લખી દઉં બિલાડી. અહીંયા હું બતાવીશ સસલું. આ થયું સસલું એટલે કે સસલાઓનો સમૂહ. હવે છે નર. તો આપણને ખબર છે કે આ જે બિલાડીઓ છે એમાં નર બિલાડી પણ હશે, માદા બિલાડી પણ હશે, અને એવું સસલામાં જ હશે, નર અને માદા બંને. બરાબર, હવે આ નર છે એને આપણે અહીંયા આની સાથે છે એ કનેક્ટ કરવાનો છે. તો આપણને એ ખબર હોય કે આ જે બિલાડીઓ છે એમાંથી અમુક બિલાડી છે એ નર હશે, એવી જ રીતે આ જે સસલાઓ છે એમાંથી અમુક સસલા જે છે એ નર હશે. બરાબર છે, કેવા હશે? નર હશે. તો હવે મારે જે છે એ આ નર વાળો સમૂહ છે એને છે ને આ બંનેની વચ્ચે મૂકવો પડશે. કેમ? તો કે આનો અમુક ભાગ બિલાડીઓનો અમુક ભાગ નરમાં આવશે, અને એ જ રીતે આ સસલાઓ છે એનો અમુક ભાગ પણ નરમાં આવશે. બરાબર છે, તો જો આ રીતે છે એ આપણે અહીંયા ચક્કડું મૂકીશું. તો આ શું બતાવે છે? તો કે નર બિલાડીઓ. આ શું રિપ્રેઝન્ટ કરે છે? નર બિલાડીઓ. અને આ જે વચ્ચેનો ભાગ છે, આ બંને ચક્કડાની વચ્ચેનો ભાગ એ નર સસલાઓ છે એને રિપ્રેઝન્ટ કરે છે. તો આનો મતલબ એવો થાય, આનો મતલબ કે અમુક બિલાડીઓ છે એ નર છે, આનો મતલબ એવો થાય કે અમુક સસલાઓ છે એ નર છે. બધા સસલા નર નથી કે બધી બિલાડીઓ જે છે એ નર નથી. અને આ જે ચેપ્ટર છે એનો ઉપયોગ પાછો બીજી કઈ જગ્યાએ આવશે? તો કે સિલોગ્સમાં આવશે. ક્યાં આવશે? સિલોગ્સ વાળું ચેપ્ટર છે એ આપણે આની પછી ભણવાના છીએ. તો આગળ વધીએ. નીચેનામાંથી કઈ વેન આકૃતિ પટના, બિહાર અને ઉત્તર પ્રદેશ વચ્ચેનો સંબંધ દર્શાવે? કેટલો ઈઝી પ્રશ્ન આવ્યો હે, કેટલો ઈઝી પ્રશ્ન. આપણને જોઈએ ને ત્યાં જ ખબર પડી જાય કે ભાઈ પટના છે એ તો બિહારમાં આવ્યું છે. પટના ક્યાં આવ્યું છે? બિહારમાં આવ્યું છે. પહેલો જ પ્રશ્ન આપણો મુંબઈ મહારાષ્ટ્ર વાળો હતો, એમાં જેવી આકૃતિ બની હતી એવી જ વેન આકૃતિ પટના અને બિહાર માટે બનશે. બિહાર રાજ્ય છે અને પટના એનો જિલ્લો છે. બરાબર ને? તો સૌથી પહેલા હું બતાવીશ પટના. આ પટના રાજ્ય છે એ આપણે બતાવી દીધું. અને આ પટના રાજ્યની અંદર હું શું બોલું છું? અંદર, સોરી બિહાર.
આ છે બિહાર રાજ્ય. બિહાર રાજ્યની અંદર આ રીતે એક વર્તુળ બનાવીશું અને એ અંદરનું વર્તુળ છે એ કોને રિપ્રેઝન્ટ કરશે તો કે પટનાને. તો આખું બિહાર રાજ્ય હતું એની અંદર એક પટના છે એ આવેલું છે અને આપણને ખબર છે કે બિહાર અને પટના સાથે ઉત્તર પ્રદેશને કોઈ લેવા દેવા નથી. ઉત્તર પ્રદેશ તો એક અલગ રાજ્ય છે, બરાબર. તો ઉત્તર પ્રદેશ જે છે રાજ્ય એને આપણે અહીંયા બાજુમાં દર્શાવી દેશું. ઉત્તર પ્રદેશને પટના કે બિહાર સાથે કોઈ જ લેવા દેવા નથી. તો એ આ બંને આકૃતિઓ, આ જે બંને આકૃતિઓ છે એ બંને વચ્ચે કોઈ જ કનેક્શન આવશે નહીં. તો આ થઈ ગયું આપણું યુપી. ક્લિયર છે? તો આ બની ગઈ પ્રશ્ન નંબર 7 ની વેન આકૃતિ. હવે તમને આઈડિયા આવશે કે ભાઈ ઓપ્શનની કોઈ આપણે જરૂર નથી, વગર ઓપ્શનને આપણે ભૂકા કાઢી નાખીએ. તો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન 8મો. નીચેનામાંથી કઈ વેન આકૃતિ પિતા, મહિલા અને માનવ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? એ પિતા હોય કે એ મહિલા હોય, બધાય કોના અંડરમાં આવશે? માનવો જ કહેવાય ને બધાય. એટલે અંડરમાં કોણ આવે તો કે માનવના અંડરમાં. વી ઓલ આર હ્યુમન્સ, વેધર આઈ એમ મેલ ઓર ફિમેલ, આઈ કમ્સ અંડર ધી કેટેગરી ઓફ હ્યુમન. બરાબર ને? આપણે બધાય છે એ માનવની કેટેગરીમાં આવશું. પણ હા, અહીંયા પિતા એટલે એ પુરુષ હશે અને મહિલા એ પોતે મહિલા જ છે. એ બંને વચ્ચે કોઈ કનેક્શન નથી. એ બંને છે એ અલગ અલગ સમૂહો છે, એને રિપ્રેઝન્ટ કરે છે. તો પિતા અને મહિલા છે એને આપણે અલગ અલગ વર્તુળથી કોઈ જ કનેક્શન વગર છે એ રિપ્રેઝન્ટ કરવા પડશે. તો એક વર્તુળ હું બનાવીશ પિતા માટેનું. આ થઈ ગયું પિતા માટેનું વર્તુળ. પછી બાજુમાં એક વર્તુળ હું બનાવીશ જેની અંદર હું મૂકીશ મહિલાને. તો મહિલા અને પિતા એ બંને વચ્ચે કોઈ જ ઇન્ટરકનેક્શન નથી, બંને અલગ અલગ છે. પણ આ બંને જે છે પિતા અને મહિલાઓના જે સમૂહો છે એ કોના અંડરમાં આવશે? કોની અંદર આવશે? તો કે માનવોની અંદર આવશે. માનવની અંદર આવશે તો માનવનું જે ચકડું છે એ આમ મોટું આવશે. હવે તમે જોઈ લો, માનવની અંદર પિતા અને મહિલા બંનેનો સમાવેશ થઈ જશે. તો અહીંયા હું લખી દઈશ માનવ. આ રીતે પણ અંદર લખી શકાય, બરાબર. તો આ થઈ ગઈ પ્રશ્ન નંબર 8ની વેન આકૃતિ. એકદમ સરળ છે. આ ચેપ્ટર જ એવું સરળ છે કારણ કે 8મા ધોરણવાળાને આવડી જાય તો આપણને તો આવડી જ જાય ને. હવે જો મસ્ત પ્રશ્ન આવ્યો 9 નંબરનો. આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ નેતાઓ, અભિનેતાઓ અને સાંસદો વચ્ચેનો સંબંધ છે એ દર્શાવે છે? 3 અલગ અલગ સમૂહો આપ્યા છે અને આપણને ખબર છે કે આપણા ઘણા નેતાઓ છે ને ઈ અભિનેતાઓ છે, બરાબર ને? અને એ નેતાઓ છે આપણને એમ થાય સાહેબ બધા સાંસદો ઈ નેતાઓમાં ન આવી જાય. નેતાઓની અંદર ધારાસભ્યો આવે, જિલ્લા પંચાયતના સદસ્યો આવે, તાલુકા પંચાયતના સદસ્યો આવે. એટલે બધા નેતાઓ છે એ સાંસદો જ હોય એવું જરૂરી ન હોય, બરાબર ને? થોડોક ચૂંટણીમાં રસ લેવાનો હો, એટલે દેશ ખાડામાં ન જાય. ગમે એ બટન દબાવીને આવી જવાથી દેશની પ્રગતિ નથી થવાની. એટલે બુદ્ધિનો ઉપયોગ કરી અને વોટ છે એ આપી અને આ લોકોની આપણે નિમણૂક કરીશું, બરાબર? સો બી કેરફુલ. તો આપણને ખબર છે આપણા અમુક નેતાઓ, ધારો કે હેમા માલિની એ અભિનેતા પણ છે, અભિનેત્રી છે, બરાબર? શત્રુઘ્ન સિન્હા, સની દેઓલ, તો આ બધા અભિનેતાઓ છે અને એ પાસે સાથે સાથે નેતાઓ પણ છે, બરાબર? તો હવે સૌથી પહેલા છે ને હું નેતા અને અભિનેતા છે ને એને વેન આકૃતિની મદદથી દર્શાવવાનો પ્રયત્ન કરું. તો એક બાજુ હું મૂકું છું નેતાઓને. કોને મૂકું છું? નેતાઓ અને પોલિટિશિયન્સ. નેતાઓ. આ જે નેતાઓ છે એમાંથી અમુક નેતાઓ એ અભિનેતાઓ પણ હશે. તો બાજુમાં હું અભિનેતાને દર્શાવીશ. એનો અમુક હિસ્સો છે એ કોની સાથે મર્જ કરી દઈશ તો કે નેતાઓ સાથે. અભિનેતાઓનો અમુક ભાગ છે એ ક્યાં મર્જ થશે? નેતાઓ સાથે. કારણ કે અમુક નેતાઓ છે એ અભિનેતાઓ પણ હશે, અમુક અભિનેતાઓ છે એ નેતાઓ પણ હશે. તો અહીંયા હું શું મૂકી દઈશ? અભિનેતાઓ. પછી સાહેબ શું થશે તો કે હવે આવશે સાંસદોનો વારો. અમુક સાંસદો છે
એ નેતાઓ છે એ આપણને ખબર છે, અને અમુક સાંસદો છે એ અભિનેતા પણ હોઈ શકે, બરાબર. તો હવે એ જે સાંસદો માટેની જે વર્તુળ છે એ આપણે આ રીતે બનાવવું પડશે. અને આ જે વચ્ચેનો આ હાવ કોમન ભાગ છે ને, આ જો ત્રણેયમાં આવે છે, આ ભાગ છે ને એ ત્રણેય ચકડામાં આવે છે. તો આ ત્રણેય ચકડું કયો સમૂહ દર્શાવે ખબર? નેતાએ હોય, સાંસદે હોય ને અભિનેતાએ હોય, બરાબર. પછી આ શું બતાવે છે? તો કે અમુક નેતાઓ અભિનેતાઓ છે, અમુક અભિનેતાઓ નેતાઓ છે. આ શું બતાવે છે? અમુક નેતાઓ સાંસદો છે, અમુક સાંસદો નેતાઓ છે. સાહેબ આ શું બતાવે છે? તો કે અમુક સાંસદો અભિનેતાઓ છે, અમુક અભિનેતાઓ સાંસદો છે. ક્લિયર છે? તો આ પ્રકારની વેન આકૃતિ છે એ નેતાઓ, અભિનેતાઓ અને સાંસદો માટે છે એ તૈયાર થશે. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 9. આગળ વધીએ, 10 નંબરનો પ્રશ્ન જોઈએ. એવી વેન આકૃતિ જણાવો જે પુરુષ ભાઈ અને ડોક્ટરના સંબંધને દર્શાવે. પુરુષ અને ભાઈ, એને પેલા પકડો. ભાઈ છે એ કયા સમૂહમાં આવશે? તો કે પુરુષના સમૂહને રિપ્રેઝન્ટ કરે છે. તો જેટલા ભાઈઓ હશે એ બધા કોની અંદર આવશે? તો કે પુરુષની અંદર આવશે. સાહેબ પુરુષને ભાઈ એવું કેમ રાખ્યું? કે પુરુષની અંદર કાકાએ આવે, પપ્પાએ આવે, મામાએ આવે, દાદાએ આવે, બરાબર ને? એ બધા હોય કેવા? તો કે એ પુરુષ જ હોય ને, બરાબર. તો એ કાકા હોય, દાદા હોય, મામા હોય, ભાઈ હોય, એ બધા કોના અંડરમાં આવશે? કોની અંદર આવશે? તો કે પુરુષની અંદર આવશે, બરાબર છે. તો અહીંયા હું પહેલા પુરુષ જે છે એને દર્શાવીશ. કોને દર્શાવીશ? પુરુષને. તો આ બતાવી દીધો મેં પુરુષને. ભાઈ ક્યાં આવશે? તો કે પુરુષની અંદર આવશે. કાકા હોત તો પણ એ પુરુષની અંદર જ આવવાના હતા. તો આ આટલી વેન આકૃતિ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? કોને રિપ્રેઝન્ટ કરે છે? તો કે પુરુષ અને ભાઈ છે એ બંનેને રિપ્રેઝન્ટ કરે છે. બહારનું સર્કલ છે એ પુરુષ માટેનું છે, અને અંદરનું જે સર્કલ છે એ કોના માટેનું? ભાઈ માટેનું છે. હવે એની સાથે કોનું કનેક્શન છે એને રિપ્રેઝન્ટ કરવાનું છે? ડોક્ટરના કનેક્શનને. બધા ડોક્ટર છે એ પુરુષ જ હોય એવું જરૂરી નહીં, પણ અમુક ડોક્ટર પુરુષ હશે અને અમુક પુરુષ છે એ ડોક્ટર હશે. પછી અમુક ડોક્ટર છે એ ભાઈ પણ હશે, અમુક ડોક્ટર છે એ શું હશે? ભાઈ પણ હશે. પણ બધા ડોક્ટર ભાઈ ન હોય, બરાબર. તો આ જે ડોક્ટર છે, ડોક્ટરનો જે સમૂહ છે એને પુરુષ સાથે પણ સંબંધ હશે અને ભાઈ સાથે પણ સંબંધ હશે. અને એ સંબંધને આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું? તો જો એને કાળા કલરથી હું રિપ્રેઝન્ટ કરું. કઈ રીતે? તો કે કાળા કલરથી રિપ્રેઝન્ટ કરીશું, બરાબર. આવી રીતે આ ભાગ શું બતાવે છે? આ ભાગ તો કે અમુક ડોક્ટર છે એ ભાઈ છે. પછી આ ભાગ શું બતાવે છે? આ ભાગ તો કે અમુક ડોક્ટર છે એ પુરુષ છે, બરાબર. કારણ કે ડોક્ટર છે એ મહિલાઓ પણ હશે ને, મહિલાઓ પણ ડોક્ટર હશે. એટલા માટે બધું જે છે એકબીજાના અંડરમાં નથી આવતું. તો પુરુષ છે એની અંદર ભાઈ આવ્યો, અને ભાઈની અંદર આપણે કીધું કે અમુક ભાઈ ડોક્ટર હશે અને અમુક પુરુષ પણ છે એ ડોક્ટર હશે. તો આ પ્રકારની વેન આકૃતિ છે એ આપણી તૈયાર થશે. અહીંયા આપણે લખી દઈએ ડાક્ટર. ગામડામાં પેલા ડાક્ટર કહેતા. ડાક્ટર સાહેબ પાસે લઈ જવા ભાઈને તાવ આવ્યો છે. 11 નંબરનો પ્રશ્ન. ખેડૂત, ભારતીય ખેડૂત અને અમેરિકન નાગરિક, અમેરિકન ખેડૂત નથી, અમેરિકન નાગરિકના સંબંધને દર્શાવતી વેન આકૃતિ જણાવો. તો ભારતીય ખેડૂત હોય કે અમેરિકન ખેડૂત હોય કે રશિયન ખેડૂત હોય કે પેલા ઇઝરાયલનો ખેડૂત હોય, એ બધા આવે ક્યાં? તો કે ખેડૂતની કેટેગરીમાં આવે. તો જેટલા ખેડૂતો હશે અલગ અલગ દેશના, એ બધાય ખેડૂત નામની જે કેટેગરી છે એની અંદર એનો સમાવેશ છે થઈ જશે. એની અંદર આપણે એને ઇન્ક્લુડ કરી દઈશું. તો અહીંયા છે સૌથી પહેલા ખેડૂત. તો સૌથી પહેલું વર્તુળ છે એ આપણે ખેડૂત માટે બનાવીશું. આ થઈ ગયો ખેડૂત આપણો. ફાર્મર આપણે લખીએ ફાર્મર. ક્યારેક તો અંગ્રેજી લખું ને થોડું. આ ભારતીય ખેડૂતો જેટલા હશે બધા ક્યાં આવી જશે? તો કે ફાર્મરની અંદર આવી જશે. તો ભારતીય ખેડૂતોને ખેડૂતોની અંદર આપણે છે એ સમાવી લઈએ, અને અહીંયા અંદર શું લખી દઈશું? ઇન્ડિયન ફાર્મર.
શું કહી દઈએ આને? ઇન્ડિયન ફાર્મર. હવે આ બંને સાથે કોનું કનેક્શન છે એ આપણે જોવાનું છે, તો કે અમેરિકન નાગરિક. હવે આપણને એ ખબર છે કે અમેરિકન નાગરિકને ઇન્ડિયન ફાર્મર સાથે કોઈ જ લેવા દેવા નહીં હોય, પણ મેં શરૂઆતમાં કીધું કે ખેડૂત જે છે એ અમેરિકાનો હોય, ભારતનો હોય, રશિયાનો હોય કે ઇઝરાયલનો હોય, બરાબર છે, એ આવી જશે ફાર્મરના અંડરમાં. પણ હું તમને એવું કહું કે અહીંયા જે અમેરિકન નાગરિક લખ્યું છે, તો બધા અમેરિકન નાગરિક ખેતી સાથે બધાને કોઈ લેવા દેવાનો હોય એવું ન હોય. અમુક અમેરિકન નાગરિક એવા હશે જે ખેતી સાથે જોડાયેલા હશે. ક્યાં જોડાયેલા હશે? ખેતી સાથે જોડાયેલા હશે. તો બધા અમેરિકન નાગરિક છે એ ખેડૂતોથી અલગ હોય એવું આપણે ન કહી શકીએ. અમુક અમેરિકન નાગરિક છે એ ખેડૂત પણ હોઈ શકે. શું હોઈ શકે? ખેડૂત પણ હોઈ શકે. પણ એ અમેરિકન નાગરિકને ભારતીય ખેડૂત સાથે કોઈ જ સંબંધ ન હોય. તો અહીંયા ખાલી ખેડૂત અને અમેરિકન નાગરિક જે છે એ બંનેને સંબંધ હશે. અમુક અમેરિકન નાગરિક છે એ ખેડૂત હશે. તો આ ખેડૂત અને અમેરિકન નાગરિક છે એને આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીશું. આ જે ભાગ છે વચ્ચેનો એ શું બતાવે છે? તો કે અમુક ખેડૂત છે એ અમેરિકન નાગરિક છે, અમુક અમેરિકન નાગરિક છે એ ખેડૂત પણ છે. તો આ વચ્ચેનો ભાગ ખેડૂત અને અમેરિકન નાગરિક છે એને રિપ્રેઝન્ટ કરે છે. તો અહીંયા આપણે શું લખી દઈશું? અમેરિકન સિટીઝન. અમેરિકન સિટીઝન. તો આ ડાયાગ્રામ બની ગયો ક્વેશ્ચન નંબર 11 માટે. 11 વેન ડાયાગ્રામ આપણે બનાવ્યા. એક વેન ડાયાગ્રામ છે એ અલગ અલગ આવ્યા, કારણ કે મારે તમને બધું જ શીખવાનું છે. બધી જ કેટેગરી છે, બધી જ વેરાયટી છે, એને આપણે કવર કરવાના છીએ. અગાઉના ચેપ્ટર્સમાં પણ આપણે બધું જ કવર છે એ કર્યું છે. 12 નંબરનો પ્રશ્ન. અહીંયા તંબુ નથી, આ છે ને તાંબુ છે. ટાઈપિંગ મિસ્ટેક છે. તાંબુ, તાર અને પુસ્તક. આ રીતે પ્રશ્ન હોઈ શકે કે ભાઈ આપેલ શબ્દ સમૂહો માટે વેન આકૃતિ જણાવો. શબ્દ સમૂહો આપ્યા છે. એક સમૂહ છે એ તાંબા નામની ધાતુનો છે. પછી છે તાર, આપણો વાયર જેને કહીએ એ, અને છે પુસ્તક. પુસ્તક કોઈ દે તાંબાનું ન હોય અને પુસ્તક છે એ કોઈ દે તારનું ન હોય. પણ તાર જે છે એ બનાવવા માટે ઘણી વખત એલ્યુમિનિયમ છે એનો યુઝ થતો હોય, ઘણી વખત છે એ તાંબુ એટલે કે કોપરનો યુઝ થતો હોય છે. એટલે એવું કહી શકાય કે બધા તાર છે ને એ બધા તાંબામાંથી ન બનતા હોય, અને તાંબુ છે એ તાંબામાંથી જ બધા તાર બને એવું નથી, બરાબર ને? તો આપણે અહીંયા પહેલા તાંબુ અને તાર જે છે એના વચ્ચેના સંબંધને રિપ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા હું અહીંયા મૂકું છું તાંબુ. આ થઈ ગયું આપણું તાંબુ. અને એની સાથે કોના સંબંધને હું દર્શાવીશ? તાર. તો તાર માટેનું એક ચકડું બનશે. પણ હમણાં જ આપણે કીધું કે ભાઈ અમુક તાર જે છે એ તાંબામાંથી બનેલા હશે અને અમુક સિવાયના જે તાર છે એ બીજી કોઈ ધાતુમાંથી બનેલા હશે. તો તાંબુ અને તાર માટેનો વેન ડાયાગ્રામ છે એ તૈયાર થઈ ગયો છે. આ છે તાર. આ જે છે એ બધા શું છે? તો કે તાંબામાંથી બનેલા તાર છે. આ શું બતાવે છે? તાંબામાંથી બનેલા તાર બતાવે છે. અને પુસ્તકને આ બે સાથે કોઈ જ લેવા દેવા નથી. તો પુસ્તકને અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. આની યાર અડાડતા નહીં, બરાબર છે? તો અહીંયા હું અહીંયા મૂકું છું. અહીંયા આ બની ગયું આપણું પુસ્તક. વર્તુળાકાર પુસ્તક બન્યું. કેવું પુસ્તક બન્યું? વર્તુળાકાર. આ છે પુસ્તકોનો સમૂહ છે આખે આખો. તો આ થઈ આપણી 12 નંબરની આકૃતિ. અને હવે આપણે જોઈએ આ વિડિયો લેક્ચરની એટલે કે ટાઈપ 1 ની છેલ્લી વેન આકૃતિ. અપરાધી, પાકીટ ચોર અને આગ લગાવનારને કઈ વેન આકૃતિ દ્વારા દર્શાવી શકાય? આગ લગાડવા વાળો હોય કે પાકીટ ચોર હોય, એ બંને સમૂહો છે એ આવશે ક્યાં? તો કે અપરાધીની કેટેગરીમાં જ આવે અને અપરાધી જ કહેવાય, બરાબર ને? પણ એવું પણ હું તમને કહું કે પાકીટ ચોર છે એ આગ લગાવી શકે? તો તમે કોઈ પાકીટ ચોરી શકે તો આગ તો લગાવી જ શકે ને. અને આગ લગાડવા વાળો છે એ પાકીટ ચોરી શકે? આ બંને બધું કરી શકે. એનો ધંધો જ એ કાળા કામ કરવાના છે ભાઈ એને તો, બરાબર ને?
તો અમુક પાકીટ ચોર જે છે એ આગ લગાવનારાની કેટેગરીમાં પણ આવશે, એ બેય કરતા હશે, અને અમુક આગ લગાવનારા છે એ પાકીટે ચોરતા હશે. તો પાકીટ ચોર અને આગ લગાવનારો જે સમૂહ છે એને આપણે કઈ રીતે ઇન્ટરકનેક્ટ કરશું? તો કે એ સાહેબ હવે આપણને આવડી ગયું છે. આને આપણે નામ આપી દઈએ પાકીટ ચોર. અંદર લખીએ આપણે પાકીટ ચોર. અંદર નથી લખવું, રહેવા દે, હાલો અહીંયા લખું છું પાકીટ ચોર. અમુક પાકીટ ચોર જે છે એ આગ લગાવનારા હશે. કેવા હશે? આગ લગાવનારા. ચલો આને વ્યવસ્થિત કરી દઈએ. ઓકે, તો આ થઈ ગયો આગ લગાવનારાનો સમૂહ. આગ લગાવનારા. તો ફરી વખત, અમુક પાકીટ ચોર આગ લગાવશે અને આગ લગાવનારા અમુક પાકીટ ચોર પણ હશે. તો એ બંનેનો જે વેન ડાયાગ્રામ છે આવો બનશે. પણ એ આગ લગાડવા વાળો હોય કે પાકીટ ચોર હોય, એ બધાને કહેવાય શું? અપરાધી. આ બધા અપરાધીઓ છે. તો બધા અપરાધીઓ છે, તો અપરાધીઓ જે છે એનું ચક્કડું મોટું આવશે. કારણ કે હજે કેટલી બધી વેરાયટીના છે એ અપરાધીઓ હોય, બરાબર ને, જે પાકીટ ચોર અને આગ લગાવનારા સિવાયના હશે. તો આ ચક્કડું કોને રિપ્રેઝન્ટ કરશે? તો કે અપરાધીઓને. તો આ વેન ડાયાગ્રામ તૈયાર થઈ ગયો પાકીટ ચોર, આગ લગાડનારા અને અપરાધીઓ માટેનો. ક્લિયર છે? તો આ સાથે વેન ડાયાગ્રામની પેલી 13 આકૃતિઓ ટાઈપ 1 છે એ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ છે એ જોવાના છીએ. પરીક્ષાઓમાં પૂછાયેલા અમુક દાખલાઓ પણ ત્યાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. અને આ 13 વેન ડાયાગ્રામ તમને વ્યવસ્થિત ડ્રો કરતા આવડી ગયા છે, બનાવતા આવડી ગયા છે, તો હું તમને એટલી બાંહેધરી આપી શકું કે હવે પછી 2 કે 3 સમૂહને રિપ્રેઝન્ટ કરવા માટેની જે વેન આકૃતિઓ હશે એ તમે ઇઝીલી ડ્રો કરી શકવાના છો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ. નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે ભણી રહ્યા છીએ વેન આકૃતિઓ એટલે કે વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામનો ટાઈપ 1 વાળો વિડીયો જે છે એ તમે જોયો, અને એની અંદર આપણે શું શીખ્યા? તો કે સંબંધોની ઓળખ આધારિત વેન આકૃતિઓ. આ ટાઈપ 2 ની અંદર આપણે શું શીખવાના છીએ? તો કે હવે એક જ ટાઈપ બાકી છે. કારણ કે આપણે પહેલા જ કીધેલું ભાઈ વેન ડાયાગ્રામની અંદર 2 જ ટાઈપના પ્રશ્નો આવશે અને એકદમ સરળ પ્રકારના પ્રશ્નો છે એ આવવાના છે. અને હમણાં જ સીસીનો જે નવો સિલેબસ આવ્યો એ જોયા પછી વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે ઓહો કેવું બધું આવ્યું. પણ હું તમને અહીંયાથી કહીશ, જે આકૃતિવાળો પોર્શન રિઝનિંગની અંદર એડ થયો છે, બરાબર, જે વિઝ્યુઅલ રિઝનિંગના નામથી તમે એને ઓળખતા થયા છો, એ એકદમ ઇઝી ટોપિક છે. કારણ કે 70 માર્કનું મેથ્સ અને રિઝનિંગ આવવાનું હોય તો ઇઝી ટોપિક્સ જે છે એને સિલેબસમાં ઇન્ક્લુડ કરવા પડે. તો વિઝ્યુઅલ રિઝનિંગ છે ને એ આપણા માટે સ્ટ્રોંગ પોઈન્ટ બની જશે એક્ઝામની અંદર ક્વોલિફાય થવા માટે. તો અગેન વિઝ્યુઅલ રિઝનિંગ છે એકદમ સરળ છે. અને આપણો જે કોર્સ છે મેથ્સ અને રિઝનિંગનો એ 3 મહિનાની વેલિડિટી વાળો હોય, 6 મહિનાની વેલિડિટી હોય, 1 વર્ષની વેલિડિટી વાળો હોય કે સ્પેશિયલ સીસી માટેનો કોર્સ હોય, દરેક જગ્યાએ આપણે વિઝ્યુઅલ રિઝનિંગ હોય કે એનાલિટિકલ હોય કે લોજિકલ રિઝનિંગ હોય એને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. તો જે વિદ્યાર્થીઓ કોર્સમાં છે એમને હું એવું કહીશ કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી આપણા કોર્સ સાથે નથી જોડાયા એમને તમે કોર્સ સુધી લઈ આવો. અને જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો યુટ્યુબની અંદર આ વિડીયો લેક્ચર જોવે છે એમને એક રિક્વેસ્ટ છે કે આપણો જે મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે એ ગુજરાતની અંદર સૌથી સસ્તો કોર્સ છે. અને જ્યારે વિદ્યાર્થીઓ સસ્તું એવું સાંભળે ને તેના મનમાં એક પ્રશ્ન ઊભો થતો હોય કે ભાઈ સસ્તું હોય ત્યાં કંઈ ન હોય. પણ આપણે જ્યારે કોર્સ લોન્ચ કરેલો ને ત્યારે જ કીધું હતું કે સસ્તું ક્યારેય શ્રેષ્ઠ ન હોય. એ જે માનસિકતા આપણા મગજમાં ઘૂસી ગઈ છે ને, ઘર કરી ગઈ છે ને, એને આપણે દૂર કરવાની છે. અને દૂર કરવા માટે આપ સૌનો જે છે એ સાથ જોઈશે. તો સસ્તું પણ શ્રેષ્ઠ હોય એટલે હું એવું પણ કહીશ કે આપણો જે કોર્સ છે એ સસ્તાની સાથે સાથે સૌથી અસરકારક કોર્સ જે છે એ પરીક્ષાની અંદર બની રહેવાનો છે. તો જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો હજી એપ્લિકેશન સુધી નથી આવ્યા અને યુટ્યુબની અંદર આ લેક્ચર જોઈ રહ્યા છે
એ લોકો ડિસ્ક્રિપ્શનની અંદર જોજો, ત્યાં એપ્લિકેશનની લિંક આપેલી છે અને લિંક ઉપર તમે જશો એટલે ડાયરેક્ટ તમે છે એ અમારી એપ્લિકેશનની અંદર પહોંચી જવાના છો અને એપ્લિકેશનની અંદર કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ જે છે એ ટોપિક બાય ટોપિક આપણે આપેલું છે, બરાબર છે. અને જે ટોપિકની અંદર તમને ખાલી દેખાય છે એની ચિંતા ન કરતા ધીમે ધીમે એ વિડીયોઝ જે છે એ અપલોડ થતા રહેવાના છે. તો ચલો શરૂઆત કરીએ વેન ડાયાગ્રામના ટાઈપ 2ની. ટાઈપ 2નું નામ છે વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ. વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ પણ ટાઈપ 1ની જે આકૃતિઓ હતી ત્યાં તો આપણે આકૃતિઓ બનાવવાની હતી. અહીંયા આકૃતિઓ તૈયાર તમને આપેલી હશે, એમાંથી એકાદ પ્રશ્ન છે એ પૂછવામાં આવતો હોય છે અને એ પ્રશ્ન એકદમ સરળ હશે. તો હવે વધારે સમય નહીં લેતા આપણે ડાયરેક્ટ ટાઈપ 2 છે એના 5 જેટલા પ્રશ્નો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલો પ્રશ્ન જો તમને આમ પ્રશ્નની આકૃતિ જોવો ને તો એમ લાગે કે ઓહો શું છે, પણ વાંચીશું ને અને પ્રશ્ન જોઈશું અને પછી આકૃતિ ઉપર નજર કરશું તો ખબર પડશે કે આમાં તો કાંઈ હતું જ નહીં, બરાબર ને. એટલે અગેઇન કહું છું, મેથ્સ હોય કે રિઝનિંગ ડરવાની જરૂર નથી. પહેલા નજર મારીએ પછી ગણતરી કરવાની શરૂઆત કરીએ તો ચોક્કસ આપણે જવાબ સુધી પહોંચવાના છીએ. પણ આપણે તો હંમેશા શું કર્યું, ઓહો ગણિતનો દાખલો છે આ મારાથી નહીં થાય. આપણે ડરપોક નથી અને આપણે હવે ડરપોક રહેવાનું નથી. આપણે પણ ગણિત અને રિઝનિંગના પ્રશ્નો બીજાઓની જેમ ફટાફટ સોલ્વ છે એ કરવાના છે. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ કે આપેલ વેન આકૃતિનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નનો જવાબ આપો. શું છે તો કે વેન આકૃતિ એક ધોરણમાં 3 અલગ અલગ વિષયો ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. કોઈ એક ધોરણની અંદર ભણતા વિદ્યાર્થીઓ છે એ 3 અલગ અલગ વિષયો ભણે છે. કેટલા વિદ્યાર્થીઓ કયો વિષય ભણે છે એનું એક નિરૂપણ છે એ અહીંયા કરેલું છે. પછી આપણને કીધું છે કે ભાઈ ફ્રેન્ચ અને સ્પેનિશ બંને વિષયો ભણતા હોય પરંતુ જાપાની ન ભણતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. ફ્રેન્ચ અને જાપાની ભણતા હોવા જોઈએ પણ ફ્રેન્ચ અને સ્પેનિશ ભણતા હોય પણ જાપાની ન ભણતા હોય ને એવા વિદ્યાર્થીઓ કેટલા છે એ વેન આકૃતિ ઉપરથી આપણે કહેવાનું છે અને આપણે ઇઝીલી કહી દઈએ. જો અહીંયા 3 ચક્કડા દોરેલા છે. આ જે ચક્કડું છે, આ જે વર્તુળ છે એ શું બતાવે છે તો કે ફ્રેન્ચ વિષય ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. આ વર્તુળ શું બતાવે છે તો કે સ્પેનિશ વિષય ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. અને નીચેનું જે વર્તુળ છે એ જાપાની વિષય ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ બતાવે છે. હવે અહીંયા આ ફ્રેન્ચની અંદર જે 23 વિદ્યાર્થીઓ તમને દેખાય છે એ કયા છે ખબર તો કે ફક્ત અને ફક્ત આ 23 વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ભાષા અથવા ફ્રેન્ચ વિષય છે એ ભણતા હશે. એવી જ રીતે અહીંયા જે 32 દેખાય છે એ 32 વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત સ્પેનિશ વિષય અથવા ભાષા છે એ ભણતા હશે. અને આ 9 વિદ્યાર્થીઓ શું બતાવે છે તો કે ફક્ત ને ફક્ત જાપાની વાળા છે. ફક્ત ને ફક્ત જાપાની વાળા. આ 9 વિદ્યાર્થીઓ જાપાની સિવાય સ્પેનિશ કે ફ્રેન્ચ છે એ ભણતા નથી. અને અગેન આ 23 વિદ્યાર્થીઓ ફ્રેન્ચ સિવાય સ્પેનિશ કે જાપાની ભણતા નથી. અને એવી જ રીતે આ 32 વિદ્યાર્થીઓ જે છે એ ફ્રેન્ચ કે જાપાની ભણતા નથી. તો હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ વચ્ચે અમુક 20 4 5 7 લખેલા છે એ શું છે. તો હવે જુઓ આ 20 વિદ્યાર્થીઓ અહીંયા તમને જે દેખાય છે એ કયા વર્તુળની અંદર તમને જોવા મળે છે તો કે આ ફ્રેન્ચ અને સ્પેનિશની વચ્ચે દેખાય છે. તો એનો મતલબ એવો થાય કે આ 20 વિદ્યાર્થીઓ જે છે એ સ્પેનિશ અને ફ્રેન્ચ બંને ભણતા હશે. અને એ જ રીતે આ 5 વિદ્યાર્થીઓ છે એ કયા વર્તુળની વચ્ચે છે તો કે ફ્રેન્ચ અને જાપાની વાળા વર્તુળની વચ્ચે છે. તો આ 5 વિદ્યાર્થીઓ જાપાની અને ફ્રેન્ચ બંને વિષયો ભણતા હશે. અને એવી જ રીતે આ 7 વિદ્યાર્થીઓ છે એ કયા વર્તુળની વચ્ચે છે તો કે સ્પેનિશ અને જાપાની જે છે એની વચ્ચે છે. તો એનો મતલબ એવો થાય કે આ 7 વિદ્યાર્થીઓ સ્પેનિશ એઝ વેલ એઝ જાપાની બંને ભણતા હશે. તો તમને એમ થાય સાહેબ હજી મને અહીંયા 4 દેખાય છે તો એ 4 જુઓ તમે 3 વર્તુળની અંદર સમાઈ ગયેલા છે. એ 4 આ 3 વર્તુળની વચ્ચેનો એક કોમન ભાગ છે એ દર્શાવે છે. અને કોમન ભાગ શું દર્શાવે છે આ 4 વિદ્યાર્થી વાળો તો કે એ 4 વિદ્યાર્થીઓ સ્પેનિશ, ફ્રેન્ચ અને જાપાની 3 વિષયો છે એ ભણે છે, 3 ભાષાઓ છે એ ભણે છે.
બરાબર. આ શું થયું તો કે આ પહેલો પ્રશ્ન હતો એટલે મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે કયો આંકડો શું દર્શાવે છે. બરાબર. હવે આપણો પ્રશ્ન શું હતો તો કે ફ્રેન્ચ અને સ્પેનિશ બંને વિષયો ભણતા હોય પરંતુ જાપાની ન ભણતા હોય. લ્યો, આનું એનાલિસિસ કરી લીધું, પછી આ પ્રશ્ન આવે ને તો આપણને એમ લાગ્યો પૂછું ને આવું પૂછું, 1 માર્ક આપણો ફાઇનલ થઈ ગયો. કયા કયા વિષય ભણતા હોય? ફ્રેન્ચ અને સ્પેનિશ. તો જો આ ફ્રેન્ચ વાળા છે, આ સ્પેનિશ વાળા છે. ફ્રેન્ચ અને સ્પેનિશ બંને ભણતા હોય, ફ્રેન્ચ અને સ્પેનિશ બંને ભણતા હોય એવા વિદ્યાર્થીઓ કયા છે તો કે 20 વિદ્યાર્થીઓ છે. અને જાપાની ન ભણતા હોય તો 20 તો આપણને ખબર છે એ ફક્ત સ્પેનિશ અને ફ્રેન્ચ બે જ ભાષાઓ ભણે છે, જાપાની નથી ભણતા. ત્રણેય ભાષાઓ ભણતા હોય એવા વિદ્યાર્થીઓ તો ફક્ત કેટલા છે? 4 જ છે. તો આપણો જવાબ અહીંયા મળી ગયો કે ભાઈ ફ્રેન્ચ અને સ્પેનિશ બંને વિષયો ભણતા હોય પરંતુ જાપાની ન ભણતા હોય એવા વિદ્યાર્થીઓ 20 છે. તો આપણો જવાબ છે એ કયો આવશે? ઓપ્શન સી આવશે. ક્લિયર છે? તો આ હતો પ્રશ્ન, વિશ્લેષણાત્મક વેન આકૃતિ. નામ જોઈને બીક લાગતી હતી પણ પ્રશ્ન સોલ્વ કર્યા પછી એકદમ ઈઝી બની ગયું. ચલો આગળ જઈએ. બીજો પ્રશ્ન, આપેલ વેન આકૃતિ ભારતીય નેતા અને ગાયકોની સંખ્યા દર્શાવે છે. અહીંયા પણ સેમ ટુ સેમ આગળના પ્રશ્નમાં હતી એ જ પ્રકારની વેન આકૃતિ છે, પણ ત્યાં જે ભાષાઓ હતી એની જગ્યાએ અહીંયા શું શું છે તો કે આ પહેલું વર્તુળ છે ભારતીય બતાવે છે, ભારતીય લોકો છે એને રિપ્રેઝન્ટ કરે છે. બીજું વર્તુળ છે નેતાઓને રિપ્રેઝન્ટ કરે છે અને ત્રીજું જે વર્તુળ છે એ ગાયકોને, સિંગર્સને છે એ રિપ્રેઝન્ટ કરે છે. હવે અહીંયા તમને ખબર છે કે આ 1 શું બતાવે છે તો કે ફક્ત ભારતીય છે, આ 6 શું બતાવે છે તો કે ફક્ત નેતા છે, આ 7 શું બતાવે છે તો કે ફક્ત ગાયક છે. એવી જ રીતે આ 2 શું બતાવે છે તો કે એ ભારતીય પણ છે અને નેતા પણ છે, તો એ ભારતીય નેતાઓ દર્શાવે છે. કેટલા છે તો કે 2. એવી જ રીતે આ 4 શું દર્શાવે છે તો કે ભારતીય અને ગાયક વચ્ચે આવેલું છે એટલે ભારતીય ગાયકોની સંખ્યા છે એ દર્શાવે છે. અને આ 5 છે એ શું દર્શાવે છે, શું રિપ્રેઝન્ટ કરે છે તો કે નેતા પણ હોય અને ગાયક પણ હોય. આપણા ભારતની અંદર એવા ઘણા નેતાઓ છે, તો નેતા પણ હોય અને ગાયક પણ હોય એવા કેટલા છે તો કે 5 છે. પછી ભારતીય નેતા અને ગાયક ત્રણેય હોય. બરાબર. એટલે કે ભારતનો પણ હોય, એ નેતાગીરી પણ કરતો હોય અને એ સિંગર પણ હોય. એવા પશ્ચિમ બંગાળના કોઈ એક નેતા છે, એનું નામ એક્ઝેક્ટ મને અત્યારે ભૂલાઈ ગયું છે, એ ભારતના તો છે જ, એ નેતા પણ છે અને એ સિંગર પણ છે. બરાબર. તો એવા અહીંયા કુલ કેટલા વ્યક્તિઓ છે તો કે 3 વ્યક્તિઓ છે. તો આ ડિટેલમાં મેં તમને આકૃતિ સમજાવી દીધી. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે ને એ જોઈએ. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે ખબર? ભારતીય નેતા હોય પરંતુ ગાયક ન હોય. સાહેબ સાવ આવો પ્રશ્ન? હા, ભારતીય નેતા હોય, ભારતીય નેતા હોય એટલે કે ભારતીય પણ હોય અને નેતા પણ હોય એવા લોકો કેટલા છે? 2 છે. અને આપણને કીધું ગાયક ન હોવો જોઈએ, તો એવા તો ફક્ત ને ફક્ત આપણને અહીંયા કેટલા લોકો બતાવે છે? 2 લોકો જ બતાવે છે. આપણને એવું પૂછવું હોત ભારતીય નેતા પણ હોય અને ગાયક પણ હોય એટલે કે બધું હોય, તો એવા કેટલા લોકો હતા તો કે 3 લોકો હતા. પણ અહીંયા તો ગાયક છે એને આપણે ધ્યાને લેવાનો નથી, ખાલી ભારતીય નેતા છે એ હોવો જોઈએ. તો એવા ભારતીય નેતાઓ કેટલા છે તો કે 2 છે. તો આપણો જવાબ છે એ કયો આવશે? ઓપ્શન એ. ક્લિયર છે? આગળ વધીએ અને પ્રશ્ન ત્રીજો જોઈએ. મસ્ત વિચિત્ર આકૃતિ છે એ આવી છે. પ્રશ્નને પછી વાંચીએ, પહેલા આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા જુઓ, આપણે પહેલા જ વિડીયો લેક્ચરની અંદર કીધું હતું કે ભાઈ વિશ્લેષણાત્મક વેન આકૃતિઓ એટલે કે ટાઈપ 2 ના જ્યારે પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે વેન આકૃતિને દર્શાવવા માટે ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, પંચકોણ આવા વિવિધ જે આપણા શું કહેવાય આકારો છે એનો ઉપયોગ થયેલો હશે. અહીંયા આપણને ત્રિકોણ આપ્યું છે, વર્તુળ આપ્યું છે અને ચોરસ આપ્યું છે. તો અહીંયા આ જે વર્તુળ છે એ કોની સંખ્યા બતાવે છે તો કે રોજગારી વાળા લોકોની સંખ્યા બતાવે છે. ત્યાં લખ્યું છે રોજગાર. પછી ત્રિકોણ શું દર્શાવે છે તો કે સ્થાયી, આપણે જે સ્થાયી નોકરી જોઈએ છે ને એ સ્થાયીની વાત છે. બરાબર. અને આ ચોરસ શું બતાવે છે તો કે શિક્ષિત લોકો છે એની સંખ્યાને બતાવે છે. હવે તમે જુઓ અહીંયા
આ જે ઈ છે, ઈ ક્યાં તમને દેખાય છે? ઈ ક્યાં દેખાય છે? તો કે વર્તુળની અંદર દેખાય છે. ક્યાં દેખાય છે? વર્તુળની અંદર છે. તો ઈ શું બતાવે છે? તો કે રોજગાર વાળા લોકોની સંખ્યા છે એ દર્શાવે છે, રિપ્રેઝન્ટ કરે છે. પછી આ એફ ક્યાં છે? તો કે એફ પૂરેપૂરો આ વર્તુળની અંદર તો છે જ અને ત્રિકોણની અંદર પણ છે, બરાબર ને? કારણ કે ત્રિકોણ આખું વર્તુળની અંદર છે. એનો મતલબ એવો થાય કે ત્રિકોણની અંદર જેટલા લોકો છે એ બધા રોજગાર વાળા છે. પણ રોજગારની અંદર પણ અહીંયા બે કેટેગરી પડે છે, સ્થાયી અને અસ્થાયી, કોન્ટ્રાક્ટ વાળા અને પરમેનન્ટ, બરાબર ને? બે એમ્પ્લોઈઝ અહીંયા છે એ આપણને આપેલા છે. તો આ જે એફ છે ને એ કેવા છે ખબર છે? એ રોજગારી તો છે જ એની પાસે, પણ એમની પાસે સ્થાયી રોજગારી છે, પરમેનન્ટ એમ્પ્લોઈઝ એ લોકો છે. કોણ? તો કે એફ વાળા, બરાબર. હવે આપણે આવીએ આ બી માં. ક્યાં આવીએ છીએ? બી માં. તો એ બી છે એ કોની વચ્ચે આવેલો છે? તો કે એ ચોરસમાં પણ છે અને વર્તુળમાં પણ છે. અને ચોરસ શું બતાવે છે? શિક્ષિત લોકો બતાવે છે. વર્તુળ શું બતાવે છે? રોજગારી વાળા બતાવે છે. તો આ બી શું બતાવે છે? શિક્ષિત રોજગારી વાળા લોકોની સંખ્યા. કારણ કે રોજગારી ફક્ત શિક્ષિત હોય એને જ ન મળે, ન ભણેલા હોય એ લોકો કામ ધંધો તો કરતા જ હોય, બરાબર. તો આ શિક્ષિત રોજગારી વાળા કયા છે? તો કે આ બી. એવી જ રીતે આ ડી ને તમે જુઓ, ડી પણ ક્યાં છે? તો કે ચોરસની અંદર દેખાય છે અને વર્તુળમાં દેખાય છે. તો ડી પણ શું બતાવે છે? ડી કેવા લોકોની સંખ્યા દર્શાવે છે? તો કે રોજગારી પણ હોય અને શિક્ષિત પણ હોય, એટલે કે શિક્ષિત રોજગાર વાળા લોકો છે એની સંખ્યાને એ રિપ્રેઝન્ટ કરે છે. પછી આ સી શું દર્શાવે છે? તો કે સાહેબ સી ક્યાં આવેલું છે? તો કે ઈ સી જે છે એ આ ચોરસની અંદર પણ છે, આ ત્રિકોણની અંદર પણ છે અને એ આ રોજગારની અંદર પણ છે. તો એ સી વાળા જે લોકો છે, એટલે કે સી જે સંખ્યા દર્શાવે છે, કોની સંખ્યા દર્શાવે છે? તો કે શિક્ષિત હોય, રોજગારી પણ એની પાસે હોય, ની રોજગારી કેવી હોય? સ્થાયી હોય, બરાબર છે. આપણી વાત થાય છે, આપણા ભવિષ્યની વાત થાય. આપણે શિક્ષિત છીએ, આપણે રોજગારી મેળવવાની છે અને રોજગારી કેવી મેળવવાની છે? સ્થાયી રોજગારી મેળવવાની છે. તો આપણો સમાવેશ ક્યાં થવો જોઈએ? અહીંયા આપણો સમાવેશ થવો જોઈએ અને એ જ ટાર્ગેટ સાથે આપણે સૌ અત્યારે મહેનત કરી રહ્યા છીએ, બરાબર છે. અને જ્યાં સુધી આપણો સમાવેશ અહીંયા ન થાય ત્યાં સુધી મૂકવાનું નથી સાહેબ, બરાબર. ઘણા તો કેવું કરે, 2 વર્ષ તૈયારી કરે પછી મેળ ન આવે તો મૂકી દે. એટલે હવે તારો મેળ આવવાનો સમય થયો છે અને તું ભાગી જઈશ, એમ ન ચાલે. એટલે લાગ્યા રહ્યો, મૂકતા નહીં, બરાબર. હવે કોણ વધ્યું? એ. તો એ વાળા લોકો ફક્ત ક્યાં છે? તો કે એ ખાલી ચોરસમાં જ છે સાહેબ. તો એ વાળા લોકો શું દર્શાવે છે? તો કે એ ખાલી શિક્ષિત છે, એની પાસે રોજગારી નથી. અને રોજગારી નથી તો સ્થાયી અસ્થાયીનો પ્રશ્ન જ નથી, ખાલી ભણ્યા છે. અને આપણામાં એવા ઘણા બધા છે, ખાલી BA કરી લીધું છે, BE કરી લીધું છે, ભણી લીધા છે, એમની પાસે રોજગારી છે નહીં. અને ઘણા મહેનત કર્યા પછી ખાલી શિક્ષિત જ રહેવાના અને શિક્ષિત એ કહેવાના રહેવાના. તમારી આસપાસમાં ઘણા લોકો હશે, જોજો. પણ આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ. અહીંયા શું કીધું છે? પ્રશ્ન શું છે? જુઓ, એવું ક્ષેત્ર દર્શાવો કે જ્યાં વ્યક્તિ શિક્ષિત છે તથા રોજગારમાં હોય પરંતુ સ્થાયી ન હોય. ભણેલો હોય અને રોજગારી હોય, અને સ્થાયી નોકરી એની પાસે ન હોય, એટલે કે ભણેલો હોય ને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હોય, એવું ક્ષેત્ર છે એ આપણે દર્શાવવાનું છે. અને આપણને ખબર છે કે ભણેલો પણ હોય, રોજગારી વાળો પણ હોય અને સ્થાયી હોય એવો કોણ છે? તો કે આ સી. એવા લોકો કયા છે? તો કે આ સી જે છે એ છે. તો ખાલી શું કીધું? શિક્ષિત હોય અને રોજગારમાં હોય એવું કોણ રિપ્રેઝન્ટ કરે છે? તો કે જો આ બી એ શિક્ષિત છે અને રોજગારી વાળા છે, અને સાથે સાથે આ ડી એ પણ શિક્ષિત અને રોજગારી વાળા છે, સ્થાયી નથી. આ બી અને ડી તો અગેન શિક્ષિત છે અને રોજગારમાં હોય પરંતુ સ્થાયી ન હોય એવું ક્ષેત્ર આ આકૃતિની અંદર કયું આપણને મળે છે? તો કે આ બી અને ડી વાળું. તો આપણો જવાબ આવશે બી અને ડી, એટલે કે ઓપ્શન સી. આપણો જવાબ શું આવી જશે? ઓપ્શન સી આવી જશે. ક્લિયર છે? આગળ જઈએ. ચોથો પ્રશ્ન. આ બધા જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. અહીંયા શું કીધું છે? અહીંયા જો આકૃતિ ઉપર કઈ લખ્યું નથી, પણ અહીંયા આપેલું હશે કે ભાઈ ત્રિકોણ છે તો એ કોની સંખ્યા દર્શાવે છે, ચોરસ કોની સંખ્યા દર્શાવે છે, વર્તુળ કોની સંખ્યા દર્શાવે છે. જોઈએ.
ત્રિકોણમાં બાળકીઓ છે એટલે કે આ જે ત્રિકોણ છે એ બાળકીઓને રિપ્રેઝન્ટ કરે છે. ચોરસમાં રમતવીરો છે, આ ચોરસ વાળા છે એ બધા રમતવીરો છે. અને વર્તુળમાં શિક્ષકો છે, આ વર્તુળની અંદર કોણ છે? શિક્ષકો, અમે લોકો છીએ ભાઈ. એમ આ સંજોગોમાં બાળકી અને રમતવીર છે પણ શિક્ષક નથી, એ કોણ છે? આ આકૃતિની અંદર આપણે એવા માણસને પકડી લેવાના છે, એવા માણસોને પકડી લેવાના છે જે બાળકી હોય અને રમતવીર હોય પણ એ શિક્ષક ન હોય. બરાબર ને? તો આપણે ખાલી બાળકીઓનું કામ નથી, ખાલી હવે આપણને ખબર છે કે આ એ જે છે એ શું છે તો કે ફક્ત બાળકીઓ છે, આ એફ છે એ શું છે? ફક્ત શિક્ષકો છે, અને આ સી જે છે એ શું છે તો કે ફક્ત રમતવીરો છે. તો આપણે એ, એફ અને સી ને તો જોવાના જ નથી, આપણે ફક્ત બી, ડી અને ઈ ને જોવાના છે. અને બીડી એનાથી આઘારે જો તો હવે આ બી જે છે એ કોની કોની વચ્ચે છે તો કે બી છે સાહેબ એ આ ત્રિકોણમાં છે એટલે કે બાળકીઓમાં છે, અને આ ચોરસની અંદર પણ છે એટલે બી છે એ બાળકી પણ છે અને રમતવીર પણ છે, એટલે રમતવીર બાળકી છે. બરાબર છે? પછી આ ડી છે એ ક્યાં છે? ડી તો કે સાહેબ ચોરસમાં પણ છે, આ વર્તુળમાં પણ છે અને ત્રિકોણમાં પણ છે, એટલે બાળકી પણ છે, રમતવીર પણ છે અને શિક્ષક પણ છે. આ ડી વાળા જે લોકો છે એ બાળકીઓ છે એટલે કે ગર્લ્સ હશે, અહીંયા બાળકીઓ એટલે કે બાળકી કઈ નાની શિક્ષક હશે અને શેરીન છોકરાને ભણાવતી હશે, એ શિક્ષક પણ છે અને રમતવીર પણ છે. તો આપણો જવાબ છે ને એ ડી તો નથી આવવાનો, હજે હું તમને આકૃતિ સમજાવું છું. અને આ ઈ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે ઈ જે છે એ ક્યાં છે તો કે રમતવીર એટલે કે ચોરસમાં છે અને વર્તુળમાં છે, એટલે આ રમતવીર શિક્ષકો છે એ કોણ છે તો કે આ ઈ. કોણ તો કે ઈ. આપણને શું પૂછ્યું છે તો કે બાળકી અને રમતવીર હોય પણ શિક્ષક ન હોય, બાળકી અને રમતવીર હોય પણ શિક્ષક ન હોય એવું કોણ છે તો કે આ બી છે. કોણ છે? બી છે. તો બી આવતો હોય એ જવાબ, અને બી ક્યાં આવે છે? ઓપ્શન બી માં છે બી. તો આપણો જવાબ બનશે ઓપ્શન બી. આગળ વધીએ અને વેન ડાયાગ્રામનો છે એ છેલ્લો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. અગેન આ જીપીએસસી જેવી પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા કઈ આકૃતિ, કયો આકાર છે એ કોના માટે છે જોઈએ. નીચેની આકૃતિમાં વર્તુળ એ સાક્ષર, વર્તુળ છે એ સાક્ષર લોકોની સંખ્યા બતાવે છે, અને ફક્ત સાક્ષર કેટલા છે? ફક્ત સાક્ષર તો કે આ 8 લોકો. વચ્ચેનો ભાગ પછી જોવાનો. ત્રિકોણ એ બેરોજગાર, આપણી વાત છે અત્યારે, પછી આપણે છે એ રોજગારી વાળા બનશું. બેરોજગાર લોકોની સંખ્યા છે ત્રિકોણ બતાવે છે, અને ફક્ત બેરોજગાર હોય એવા કેટલા લોકો છે? 15 લોકો છે. ચોરસ એ ગ્રામ્ય જનો દર્શાવે છે. આ ચોરસ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? ગ્રામ્ય જનો. પ્રશ્ન શું પૂછેલો છે તો કે આ આકૃતિનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપી દઈએ, કંઈ વાંધો નહીં, પણ એ પહેલા આકૃતિને સમજી લઈએ. ફરી વખત ત્રિકોણ બેરોજગાર લોકો દર્શાવે છે, ચોરસ છે એ ગ્રામ્ય જનો દર્શાવે છે, અને આ વર્તુળ છે એ સાક્ષર લોકો દર્શાવે છે. અને આપણને આ પણ ખબર છે કે આ 20 લોકો એ ફક્ત ગ્રામ્ય જનો છે, એ બેરોજગાર કે સાક્ષરમાં આવવાના નથી. હવે આ 10 લોકો છે એ કોણ છે? 10 લોકો કોણ છે તો કે ત્રિકોણમાં પણ છે અને ચોરસમાં પણ છે, તો એ બેરોજગાર ગ્રામ્ય જનો છે. કેટલા તો કે 10. એવી જ રીતે આ 12 લોકો ક્યાં છે? આ 12 લોકો તો કે ત્રિકોણમાં છે અને વર્તુળમાં છે, તો એ 12 લોકો કયા હશે તો કે સાક્ષર બેરોજગાર લોકો છે. કેવા છે? સાક્ષર બેરોજગાર લોકો. અને આ 4 લોકો ક્યાં છે? આ 4 લોકો તો કે વર્તુળમાં છે, ચોરસમાં પણ છે અને ત્રિકોણમાં પણ છે, એટલે એ ગ્રામ્ય જનો પણ છે, બેરોજગાર પણ છે અને સાક્ષર પણ છે. કયા તો કે આ 4 લોકો. પછી આ 9 લોકો છે. જો અહીંયા આ નવડો છે, આકૃતિ થોડી નાની થઈ ગઈ છે. ઈ કોની વચ્ચે છે તો કે ઈ ત્રિકોણમાં તો નથી, એ ત્રિકોણની નીચે છે. બરાબર? તો એ વર્તુળમાં અને ચોરસ બંનેની વચ્ચે છે. તો એ 9 લોકો કયા છે તો કે સાક્ષર ગ્રામ્ય જનો. કેટલા છે? 9 છે. ક્લિયર છે? આપણો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્નમાં 2 પ્રશ્નો પૂછેલા હતા, અને પરીક્ષાની અંદર આવો પ્રશ્ન આવે એટલે 2 માર્ક આપણા પાકા.
તો પહેલો પ્રશ્ન છે રોજગાર પ્રાપ્ય હોય તેવા નિરક્ષર ગ્રામ્યજનોની સંખ્યા. નિરક્ષર એટલે કે સાક્ષર ન હોવા જોઈએ. અહીંયા નિરક્ષર એવું અહીંયા કંઈ નથી, પણ આપણને એટલી કોમન સેન્સ હોય કે ભાઈ નિરક્ષર કોને કહેવાય, તો કે જે સાક્ષર ન હોય એવા. બરાબર છે. અને પાછો રોજગાર એની પાસે હોવો જોઈએ. બરાબર છે. અને આ ત્રિકોણમાં કયા છે? બેરોજગાર લોકો છે. તો એનો મતલબ જે ત્રિકોણમાં નથી એ બધા પાસે શું છે? રોજગારી છે. બરાબર ને? આપણને એમ થાય કે આવું અહીંયા કેમ પૂછી નાખ્યું? અહીંયા જો બેરોજગાર આપ્યા છે, અહીંયા સાક્ષર આપ્યા છે, અને અહીંયા આપણને શું કીધું? તો કે રોજગાર પ્રાપ્ય હોય તેવા નિરક્ષર ગ્રામ્યજનો ગોતવાના છે. તો જે લોકો શું કહેવાય સાક્ષરમાંય ન હોય અને ત્રિકોણમાંય ન હોય એ બધા કેવા હશે? તો કે રોજગાર પ્રાપ્ય નિરક્ષર ગ્રામ્યજનો હશે. અને આ જે 20 લોકો છે એ તમે જુઓ એકલા આંટો મારે છે, એ બેરોજગારની અંદર નથી તો એની પાસે રોજગારી હશે. એ સાક્ષરમાં નથી તો એ નિરક્ષર લોકો હશે. અને ગ્રામ્યજનો તો એ છે જ. તો અગેન રોજગાર પ્રાપ્ય હોય તેવા નિરક્ષર ગ્રામ્યજનોની સંખ્યા કેટલી આવશે? 20 આવશે. અને 20 છે એ કયા ઓપ્શનમાં છે? ડી માં. તો આપણો જવાબ અહીંયા બનશે ઓપ્શન ડી. ક્લિયર છે? આગળ વધીએ. અને આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન, સાક્ષર ગ્રામ્યજનોની સંખ્યા. સાક્ષર ગ્રામ્યજનો, સાક્ષર કયા છે? વર્તુળવાળા. ગ્રામ્યજનો કયા છે? ચોરસવાળા. તો ચોરસ અને આ વર્તુળની વચ્ચે જે આવતા હોય એને આપણે ગણવાના છે. તો જુઓ આ 4 લોકો, આ 4 લોકો સાક્ષર છે, વર્તુળમાં આવે છે તો તમે કહેશો હા. એ ચોરસમાં આવે છે તો તમે કહેશો હા. તો એ સાક્ષર ગ્રામ્યજનો છે. તો આપણે 4 લખીએ. પછી એવી જ રીતે આ 9 લોકો આપણે પહેલા સ્ટડી કરી લીધો છે આકૃતિનો. આ 9 લોકો વર્તુળમાં છે, તમે કહેશો હા છે. એ ચોરસમાં છે, તમે કહેશો હા છે. તો એ 9 છે એને પણ ગણવા પડશે. બરાબર? તમને એમ થાય સાહેબ આ 10 કેમ ન લીધા? તો કે 10 છે ને ગ્રામ્યજનો છે, પણ કેવા ગ્રામ્યજનો છે? બેરોજગાર ગ્રામ્યજનો છે. એ સાક્ષરની અંદર નથી આવતા. આપણે તો કેવા ગોતવાના છે? સાક્ષર ગ્રામ્યજનો ગોતવાના છે. તો અહીંયા સાક્ષર ગ્રામ્યજનો 4 + 9 13 આવશે. કેટલા આવશે? 13 આવશે. તો આપણો જવાબ અહીંયા બનશે ઓપ્શન બી. તો આ સાથે આપણું વેન ડાયાગ્રામ વાળું ચેપ્ટર છે એ પૂરું થાય છે. અને અગેન તમે યુટ્યુબ ઉપર આ વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો તો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો લેક્ચર પહોંચાડજો. અને સાથે સાથે આપણી એપ્લિકેશન છે એની માહિતી તમારા મિત્રો ભાઈઓ બહેનો સાથે શેર કરતા રહેજો. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ.